હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમોંકારમમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકા વને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આવો આજે દ્વાદશ જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ દર્શન કરીએ ભગવાન સોમનાથના. ગુજરાતના પ્રભાસ પાટણ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ પ્રતિષ્ઠિત છે. ગુજરાતનો આ પ્રદેશ સૌરાષ્ટ્ર તરીકે પણ જાણીતો હતો. આ એક જ એવું સ્થળ છે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય તત્વનો વાસ છે. તદુપરાંત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની લીલા સંવરણની પણ આ ભૂમિ છે. સોમનાથ શિવલિંગની સ્થાપના સ્વયં ચંદ્ર દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રને સોમ પણ કહેવાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર બ્રહ્માજીના માનસ પુત્ર રાજા દક્ષની 27 કન્યાઓના વિવાહ ચંદ્ર સાથે કરવામાં આવ્યા. વિવાહ થયા બાદ ચંદ્રને માત્ર રોહિણી પ્રત્યે જ પ્રેમ ભાવ હતો, જેનાથી અન્ય રાણીઓને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું લાગ્યું. પરિણામે આ બધી જ રાણીઓ પોતાના પિતા દક્ષ પાસે પહોંચી અને પોતાની સાથે થઈ રહેલા અન્યાયની વાત જણાવી. પિતા દક્ષે પોતાના જમાઈ ચંદ્રને પોતાની બધી જ દીકરીઓ સાથે સરખું વર્તન કરવા જણાવ્યું. દક્ષની આજ્ઞા થવા છતાં ચંદ્ર રોહિણી પ્રત્યે જ પ્રેમભાવ રાખતો હતો. પરિણામે દક્ષને આ વાતની જાણ થતાં તેણે ચંદ્રને શ્રાપ આપ્યો કે તારો ક્ષય થશે. આ સાંભળીને ચંદ્ર નિસ્તેજ થવા લાગ્યો, જેની અસર પૃથ્વી પર તમામ ઔષધિઓ અને વનસ્પતિઓ પર થવા લાગી. દેવતાઓએ દક્ષને વિનંતી કરી કે ચંદ્રને આ શ્રાપમાંથી મુક્ત કરો, અન્યથા તમામ દેવતાઓનું અને સમગ્ર સૃષ્ટિનું અકલ્યાણ થશે. દેવતાઓની વિનંતી સાંભળી દક્ષે જણાવ્યું કે પ્રભાસ તીર્થમાં સ્નાન કરી શિવજીની આરાધના કરવાથી સોમરાજા અંશતઃ શ્રાપ મુક્ત થશે અને તેની કાંતિ પ્રાપ્ત થશે. પરંતુ તે 15 દિવસ ક્ષય અને 15 દિવસ વૃદ્ધિની અવસ્થામાં રહેશે. દક્ષે સૂચવેલા ઉપાય પ્રમાણે ચંદ્રએ પ્રભાસ તીર્થમાં આવીને શિવજીની ઉપાસના કરી અને શિવજીને પ્રસન્ન થયા અને ચંદ્ર શ્રાપ મુક્ત થયા. ચંદ્રદેવની વિનંતીથી શિવજી શિવલિંગમાં સદાયને માટે વાસ કરવા લાગ્યા. આમ ભગવાન શિવ ચંદ્ર એટલે કે સોમના નાથ થયા, જેથી સોમનાથ કહેવાયા. આજે પણ આ પ્રભાસ પાટણની હવા ક્ષય રોગ કહેતા ટીબીના દર્દીઓ માટે અનુકૂળ હોવાનું માનવામાં આવે છે. તો આ હતી ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગની કથા. ધર્મગ્રંથોમાં વર્ણવેલ સોમનાથ મંદિરની ભવ્યતા કેવી હતી અને સોમનાથ મંદિર પર વારંવાર થયેલા આક્રમણોની ગાથા આપણે સાંભળીએ આવતી શિવ મહિમાના એપિસોડમાં. શ્રાવણ માસમાં શિવલિંગને જળ ચડાવીને વિશેષ પૂજન કરીને શિવજીની કૃપા પ્રાપ્ત કરીએ. હર હર મહાદેવ.